સીતારામ બધાઈને. સાંજના આજે તો બહુ મોડું થઈ ગયું છે, કામે નથી થયું હજી. અને બા છે ને બેઠા જ ને તો હું થોડીક વાર બેહી લઉં. કામ કરતી જાઉં, બેહતી જાઉં. હજી ઘણું બધું કામ બાકી છે, બપોર પછી જ બધું કામ કરવાનું હોય. પગરખા, પહેરવેશ કે વ્યક્તિ જો વારંવાર દુઃખ આપે તો સમજી લેવું કે એ આપણા માપના નથી. પગરખા એટલે બૂટ કે ચપ્પલ આપણે પહેરીએ અને જો એ ચીપાય તો દણ પાડે. નખની અંદર આપણા નખ કાળા કરી નાખે. ચીપાય તો દણ પાડે અને આપણે દુઃખ આપે, અને મોટા થતા હોય તો હાલવામાં એ વારંવાર નીકળી જાય. આપણા માપના નથી એટલે આપણે તકલીફ આપવાના જ છે, તો એને કાઢી નાખવાના, એટલે આપણાથી દૂર કરી દેવાના. પહેરવેશ સેમ એની જેવું જ, કે આપણો યુનિફોર્મ છે, આપણે ગણવેશ જે ધારણ કરીએ છીએ એ આપણા માપનો ન હોય ને બીજાનો ચડાવ્યો હોય તો કાં તો સિલાઈઓ કાઢીએ તો વાકાતરાહો થાય, ડખક ડુખક થાય, ચીપાતો હોય તો શરીર જકડાઈ જાય, મજા ના આવે, આપણે કમ્ફર્ટ ન રહીએ, તકલીફ. મોટો થતો હોય તો ઘર વગર સારું ન લાગે, એટલે આપણે યોગ્ય નથી. અને ત્રીજું આવે છે વ્યક્તિ. વ્યક્તિ આપણા વિચારો સાથે સમાયોજન ન સાધી શકે એવું હોય, આપણા વિચારો વાળું ના હોય તો હંમેશાને માટે આપણું વાહન એનાથી 15 ફૂટ દૂર રાખવું. કારણ કે તમારા વિચારો તમારા જેવા વ્યક્તિઓ સાથે જ મેળ ખાશે. અને એના માટે કોઈ જરૂરી બંધનો નથી હોતા કે ભાઈ એ તમારા સગા સંબંધીઓના બધાના વિચાર તમારા જેવા જ હોય. આજે મારે તમને ખાસ કહેવાનું મન થાય છે કે મને ઘણી વખત બધા એમ કહેતા હોય છે કે તમે બહાર બેસો ઓછા, પછી ઓટલા પરિષદની અંદર ના હોય, ક્યાંય લગ્ન પ્રસંગની અંદર હોય તો એક જગ્યાએ ખુરશી લઈને છાના મુના બેઠા હોય, એટલે આમ તમને માણસો ગમતા નથી, એવું છે કે નહીં? એવું નથી. હું માણસ છું, મને બધા ગમે, અને હું મારા જેવા માણસો સાથે બેસું ઉઠું છું. પ્રશ્ન મોટો એ આવે છે કે આપને આપણા જેવા વિચારવાળા માણસ ગમે. આપણે એમ કહીએ છીએ ને કે જો ચોર હોય ને, ચોર એ એના જેવા મિત્રો ગોતી લે. દારૂડિયો હોય ને એ ગમે ત્યાંથી એના જેવો સંગ એનો ગોતી લે. સત્સંગી હોય ને, તમે બહાર નીકળો ને તો એ સત્સંગી એના જેવા સત્સંગીઓને ગોતી લે, અને દરેક એના પોતાના જેવા વિચારવાળા એ જ એનું જોડ માળખું હોય. હવે એવું તો ક્યાંય નિર્ધારિત નથી થયું કે આપણા પરિવારજનો સાથે જ આપણા વિચારો મેળ ખાતા હોય. સગા એક જ ઘરની અંદર, અમે ખુદ 5 ભાંડેડા છીએ, અમે 5. એમાં બિચારા બધા કોઈ ભણેલા ઓછા હોય, કોઈ વધારે હોય, અને ઘણાયની બુદ્ધિ હાલતી હોય, ઘણાયની ના હાલતી હોય. હું નાની છું છતાંય મારા ભાંડેડા જે છે એ મને પૂછીને કરે. શું કામે? તો કે બિચારા ભણેલા ના હોય, કાંઈ પણ કામ હોય એટલે બેન આમ કરીએ તો આમ કરીએ તો આમ કરીએ તો ઠીક છે, આપણે એને ઉપયોગી થઈ શકીએ છીએ, તો આપણે પૂછે છે અને આપણે એને સંતોષકારક જવાબ દઈએ. પણ જ્યાં આપણા વિચારો મેળ જ ના ખાતા હોય ત્યાં આપણે કહીએ ને કે એ ઘેર ના જઈએ જ્યાં કંચન વરસે મહેમાન ન પાન, મેં તેરા મહેમાન. આપણે શું કામ ત્યાં જઈને આપણું અપમાન કરવા જવું જોઈએ? ભૂખું સૂઈ જવું બેતર છે, પણ અપમાનિત ભરેલી જિંદગી જીવવી એ ખરેખર યોગ્ય નથી. સુખ ને દુઃખ તો છે ને ચક્ર છે, એ તો ફેરે રાખશે ભાઈ, પરંતુ કોઈ આપણું કરેલું અપમાન અથવા તો આપણે કોઈનું કરેલું અપમાન એ માણસ જિંદગીભર ભૂલતો નથી. એટલે એના કરતાં બેટર છે કે આપણા જેવા વિચારો વાળા હોય ને ત્યાં જ આપણો મેળ ખાય, અન્યથા મેળ ખાય. અને બાર પરિષદની અંદર જ્યારે તમે બેસશો, તમે અનુભવ્યું હશે, મારાથી વધારે ઘણા બધા અનુભવ્યું હશે કે બહાર તમે બેસો ને એટલે ક્યાંક ને ક્યાંક કોઈની ટીખા ટિપ્પણી થતી જ હોય, કોઈકની વાતચીત થતી જ હોય, અને કારણ વિનાનું આપણે કોઈને ઓળખતા ન હોય, જાણતા ન હોય, કોઈની કંઈ સત્યતાની ખબર ના હોય, અને આપણે સીધા ચાલતી ગાડીમાં બેસી જાય કે સાચી વાત છે, આવું જ છે, અને પાપના ખોટા ભાગીદાર બનીએ કારણ વિનાના. એનાથી બેટર છે કે ઘરની અંદર બેસી અને પ્રભુ ભજન કરીએ, અથવા તો આપણા ઘરનું કામ કરીએ. વિચારો તો બધાના સારા જ હોય, પરંતુ અલગ અલગ હોય. આપણે હું કઈ મહાન વિચારવાળી નથી કે કોઈ મહાન સજ્જન નથી. હું એક સામાન્ય સ્ત્રી છું, અને બસ સમય નથી એટલે બહાર બેસતી નથી, ને સમય હોય તો હું એવા વિચારું છું કે ભાઈ ખોટી કોકની ટીકા ટિપ્પણી સાંભળવી એના કરતાં બેટર છે કે આપણા ઘરનો ઉમરો સારો. અને અમને સાસુઓને ટેવ કે અમે બે સાસુઓ જ બેઠા હોય, પહેલેથી જ અમે બે સાસુઓ ભેગા જ બેસીએ. એટલે ન સાસુ વહુની વાત કરે ન વહુ સાસુની વાત કરે, બે ભેગા રહીએ એટલે. અને બાકી તો
વિચારો તો ઉત્તમ બધાના હોય છે, અને નિમ્ન કક્ષાના વિચારવાળા જે છે ને એ દૂધના અંદર એ પૂરા કાઢતા હોય, અને તમે ભાઈ બહેન સાથે ચાલ્યા જતા હોય, ભાઈ બહેન તો એ તમારી એની દ્રષ્ટિમાં એ તમને કંઈક ખરાબ સંબંધ સાથે જોડી દેતા હોય. મા દીકરો સરખે સરખા લાગતા હોય, ઘણા એમ જ મા દીકરો સરખે સરખા લાગે. મારો મોટો દીકરો છે ને મારે જેવડો જ લાગે અત્યારે, કારણ કે એને 30 વર્ષ થયા અને મને 49. બહુ આપણી ઉંમરમાં છે ને પુરુષો અને છોકરાઓને અમે એક ડાઘડા જેવા હોય. 2 છોકરા મારા એવા મોટા મોટા છે. એટલે માણસ કોઈ પણ સંબંધને ખરાબ સંબંધથી અત્યારે જોવાની ટેવ પડી ગઈ છે, અને આપણે આવું કરવું અને આપણી નજરને બગાડવી, વાણીને બગાડવી એના કરતાં બેટર છે કે કોઈ વિશે કંઈ ટીકા ટિપ્પણી કરીએ જ નહીં, અને કોઈની હામાં હા ભેળવીએ જ નહીં. જગતની અંદર ઈશ્વરે એક જ વખત આ માનવ દેહ આપ્યો છે, એનો યોગ્ય અને પૂરેપૂરો સારો ઉપયોગ કરી લઈએ. બાકી તો એક દિવસ આ ખોડિયું છોડીને ચાલ્યું જવાનું છે. ઉપરવાળાને જવાબ શું દેશું કે હું કરીને આવી, એમ કે હું પંચાયત કરીને આવી, આખા ગામની કાપીને આવી, આખા ગામની વાતો કરીને આવી, કોઈને ભેગા બેહવા નથી દીધા, મેં ઘેરે ઘેરે બાતણા કરાવ્યા છે, મેં બધાની નિંદા કોથલી કરી છે, મેં શું કેવું જવાબ શું દેવું? કદાચ કંઈ પુણ્ય નહીં થાય તો કાં ભગવાનને એટલું તો કહી શકશું ને કે ભગવાન કામની અંદર એટલું બધું તે મને સોંપી દીધું હતું ને કે મારાથી મંદિરે તો નથી જવાનું, ધૂપ દીવા તો નથી થયા, પણ તેમે જે મને કામ સોંપ્યા હતા ને એ કામ તો મેં પૂર્ણ શ્રદ્ધાથી કરી લીધા છે. એટલે ત્યારે નીચું જે છે ને આંખના નમાવીને બેસવું નહીં પડે. ને સાચું કહું ને તો એક તો એટલું જ કે તમે કામની અંદર એટલા બધા મસ્ત રહ્યો ને વ્યસ્ત રહ્યો કે તમને એક ખરાબ વિચાર આવે ને તો તમે મને કહેજો. મને ના આવે ક્યારેય કંઈ ખરાબ વિચાર ના આવે. સુખમાંય ન આવે ને દુઃખમાંય ન આવે. દુઃખ આવે ને તો એ આપણી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય કે આપણાથી કંઈ ભૂલો થઈ ગઈ હોય કંઈ કામ કરવાની અંદર, કે આપણે બહુ શુદ્ધિપૂર્વક એ કામમાં એકદમ ધ્યાન ના આપ્યું હોય. બાકી કોઈ કાંઈ કોઈને આપણે કાંઈ કરી દેવાનું નથી. એટલે વિચારો ઊંચા રાખીએ અને બધાના વિચાર સારા જ છે એવું સમજીએ. આ પૃથ્વી પર ઈશ્વરે બધાને અલગ અલગ બનાવ્યા છે, અને મારા વિચારો જેવા બીજાના વિચારો હોય જ એવું જરૂરી નથી. તુંડે તુંડે મતિ વિભ્રમ, મસ્તકે મસ્તકે બુદ્ધિ અલગ અલગ હોય. એટલે હું બુદ્ધિશાળી અને આખો જગત મૂર્ખો એવું ક્યારેય કોઈને સમજવાની ભૂલ કરવી નહીં. આપણે કૂવાના દેડકા બનવાની જરાય જરૂર નથી. બહાર જુઓ આખો સમુદ્ર પડ્યો છે. ઘરની બહાર નીકળીએ ત્યારે ખબર પડે ને, શેરીમાં બેઠા બેઠા આખા ગામની પતેડી ધમે રાખે ફલાણી આવીને ફલાણો આવો ને, તો તમે કૂવાના દેડકા થઈને જ રહી જશો. બહારની દુનિયાની એક વખત નિહાળીએ, જોઈએ, જાણીએ, સમજીએ, અને પછી જે છે એ ખબર પડશે આપને કે હજી તો આપણે બહુ પાછળ છીએ. ઘણું બધું શીખવાનું છે. આપણે આ જીવનભર વિદ્યાર્થી રહીને રહેવું, જજ ન બની જવું કોઈનું. જીવનભર વિદ્યાર્થી રહીને રહેવું, જજ ન બની જવું, અને વકીલ બની અને કોઈના જે છે ને ખરડા પાસ ન કરાવી રાખવા, કારણ કે એમાંય પાપ પડે. એટલે સીધું જજમેન્ટ નહીં આપી દેવાનું. સાચી વાત છે, એ તો એવી જ છે ને એવો જ છે. બસ આમ જીવન પસાર થઈ જાય છે મારું તો, અને મારા વિચારો તમે બહુ સરાહો છો એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો આવજો બધાય. સીતારામ. સીતારામ બધાયને. બાને તૈયાર કરીને બેહાડી દીધા, અને હું શ્વાસ થઈ ગઈ. એડિયું કાઢીને ગરમી એકદમ થાય છે, બહુ જ ગરમી થાય છે કે એની વાત જવા દો. અને મારા આમ કોણ જો હાથ આમ કરે, હાથ આમ ઊંચો કરે કે આમાં હું છું? કોણ છે? કોણ કોણ હે? નથી ખબર? મને નથી ખબર કે કોણ છે. એને એમ કે વિડીયો કોલ ચાલુ છે અને સામે 2 બાયું દેખાય છે. બાને એમ છે કે સામે વિડીયો કોલ ચાલુ છે ને 2 બાયું દેખાય. કોણ છે કે કોણ નહીં કે એને નથી ખબર. કોણ દેખાય આમાં? કોણ છે? જો શું છે આમાં? શું છે? ક્યાં? હું ખબર
નથી ખબર. કોણ છે ને આમાં મોબાઈલમાં કોણ દેખાય ની બાને ખબર નથી. અને મોઢું નોન સ્ટોપ અવિરત સાઈડવે રાખે છે. થાકતા નહીં હોય મોઢું. એમ કે એને છે ને બહુ મોઢું સારવતા હોય ને એને પાણીની તરસ ન લાગે. આ એને મોઢામાં કોગરા પાણીને આમ ચારવવાથી આવી રાખે. ખબર નહીં, આપણે સારવતા નથી, દાંત ના હોય એટલે કદાચ આવું થતું હોય, પણ બા વધારે કરે છે આવું. અને ઘણાઈને મેં ડોહાવને મારા કાકા હતા ને એમ કરતા, બેઠા બેઠા આમ જો આમ મોઢું સાઈડવે જ રાખે, હાથ રાખી દીધો મારા ખોરામાં, દેખાય બાજુમાં હાહુઓ બેહી ગયું. હજી કામ બધું બાકી છે. તડકો ને ગરમી ને એની કોઈ સીમા નથી ને. મનીષાબેન કહેતા હતા કે 44-45 ડિગ્રી, અમારે 40-42 તો અમારે છે પોરબંદરની અંદર. બહુ જ ગરમી પડે કે એની વાત જવા દો. ગરમીની કોઈ સીમા નથી. આપણે એમાં કામ કરીએ ને અને હળિયાપટ્ટીથી કામ, મારે શું પ્રોબ્લેમ થાય, બા માઘા પાછા થાય ને તેડવા વાથી વાં ઉપાડવા, કારણ કે શાક તો બધું કરવું જ પડે, એટલે મને આમ થાક બહુ લાગે છે. બીજું કંઈ વાંધો નથી એટલો બધો. ઘણા કે બેન તમે અજીતભાઈ કયો દાઢીને વાળને કરાવી નાખે. એ ધાર્મિક માણસ છે, અમુક પ્રકારની એની માનતાઓ કરી હોય. જ્યાં સુધી એની માનતા પૂર્ણ ન થાય ત્યાં સુધી એ ન કરે, એટલે પછી હું એને બહુ ફોર્સ ના કરું. હવની ઈચ્છાઓને છે ને કોઈની આપણે જેને કહીએ ને કે આસ્થા છે ને, આસ્થા એના ઉપર ક્યારેય ઘા ન કરાય. એક આસ્થા હોય દરેક મનુષ્યની, અને એની આસ્થા પૂરી થઈ જાય, ઈચ્છા પૂરી થઈ જાય એટલે એની મેળે કરી નાખશે. મેચિંગ અમે કોઈ દી કરતા નથી. ક્યારેક ક્યારેક કપડાના મેચિંગ થઈ જાય. કપડાને મેચિંગ થાય કે ન થાય, ઓલા કે ને મારે કપડાં મેચિંગ કરવા છે, મારે દલડા મેચિંગ કરવા છે, મારી જાનુડી એરે મનમાં ને તો મારે આ મેચિંગ કરવા. કાંઈ મેચિંગ ન કરાય, જીભડા મેચિંગ કરી લેવાય. જીભડા મેચિંગ થઈ જાય ને એટલે જીવન પસાર થઈ જાય. અને સૌથી વધારે તો કહું ને કે વિચારો મેચિંગ થવા જોઈએ. અમારા બેના વિચારોની અંદર છે ને હાથી ઘોડાનો ફેર છે, મારા ને જીતના વિચારમાં. પણ હાઈલું એટલા માટે અમારે જાય છે, ઝઘડા નથી થવાનું કારણ કે એકબીજા જે છે ને એકબીજાના સપોર્ટર બની જાય. એને કંઈ જરૂર હોય ને તો હું હેલ્પફુલ થાવ એને, અને મારે કાંઈ જરૂર હોય તો એ મને હેલ્પફુલ થાય. અને એકબીજાને ખોચા ઓછા કાઢીએ કે તમારી આ ભૂલ છે ને તમારી આ ભૂલ છે ને તમારું આમ છે ને તમારું તેમ છે. એને કામ ભાગમાં આવે તો એ કરી નાખે, હું થાકી હોય તો એ કરે, એ થાક્યા હોય તો હું કરું. અને એકબીજાની નિંદા ના કરીએ. આપણે બહેનોને એને એવું છે કે પિયરની અંદર જઈને લગભગ હાહરાની ખાનદાનીની આખી કૂટતા હોય, મારા હાહુ આમને ફલાણા આમને ઢીકડા આમને. આ ઝઘડાઓને તકલીફને મન મટાવના કારણ આ થતા હોય. અમે કહે ને કે બાધી મુઠ્ઠી લાખની. કોઈ દિવસ આપણા ઘરની વાત, આપણા સાસરાવાળાની વાત જીવનની અંદર મને ઘણાય કમેન્ટમાં હજારો પ્રશ્ન પૂછે છે, હું જવાબ નહીં દઉં. ઘણું બધું જે છે ને એ સમજવાનું હોય, બધું જાહેરમાં કહેવાનું હોય નહીં, સમજી જવાનું હોય. એટલે મને કમેન્ટ કરતા હોય એને સમજી જવાનું કે મેડમ જવાબ નહીં દેતા હોય, મને યોગ્ય લાગે ને એ કમેન્ટનો જવાબ દઉં છું. મને ક્યારેક ફ્રી હોય તો, અને નહીંતર તો લગભગ હું કમેન્ટ ઓછી વાંચતી હોય. અને ક્યારેક મને પૂછતા હોય કે આને બોલાવો ને આને લઈ આવો ને આને હેલ્પ માટે આમ કરો ને થોડાક દિવસ આમ કરો ને. જો બધા માણસ અને બધા સમજુ જ છે, કોઈ નાનું નથી. અને બધાને બધાની જવાબદારી પોતાની દિલથી જે છે એ નિભાવવી હોય, એને કોઈ દિવસ બોલાવાને સમજાવવાને ચીંધવું ન પડે. એટલે હું કમેન્ટના જવાબ નહીં દઉં, માફ કરશો. અને બીજું કાંઈ જ નથી. હું મારી જવાબદારી નિભાવું છું પૂર્ણ શ્રદ્ધાથી. અને બાનું આયુષ્ય હવે બહુ કંઈ જાજુ નહીં હોય. આટલું કર્યું, 32 વર્ષ થયા, બે સાસુઓ ભેગા છીએ તો 2-5 વર્ષ છે જિંદગી છે બાની, એ શાંતિથી ને હસી ખુશીથી કાઢી નાખીએ. આ જજ જે છે ને અમારી બાજુની ભગવાન રામદેવ પીરના મંડપ આ બાજુ સૌરાષ્ટ્ર બાજુ ને આ બાજુ બહુ અમારે થાય. એટલે હમણાં અમારા બેનના ગામમાં હતો, પછી આજે બધા મારી બેનની છે ને બીજા નરવાઈ છે મંડપ, તો આજે એ લોકો ગાડી લઈને જવાના. બેન આવને આવને હાઈજે જવાના, સવારે તો આવતા રહેવાના રાતે. મેં કીધું કે મારે તો ક્યાંય આવવું નથી કે ક્યાંય જવું નથી, ઘરમાં જ મારે બધુંય છે. ત્યાં રાત આખી આપણે ફરીએ ને હરીએ ને મજા કરીએ. અહીંયા પછી આવીને પાછું મારે કરવું પડે કામ.
અને સવારે પાછું સ્કૂલે જવાનું એટલે પ્રોબ્લેમ થાય અને બીમાર પડીએ ઉલટાના. અને અત્યારે કામ બધું છે ને મારી ઉપર જ છે, એટલે મારે મારી સેહતનું ધ્યાન ભેગું ભેગું રાખવું પડે. આપણે આવીને તો હુઈ તો નથી જવાનું, એટલે પ્રોબ્લેમ એ છે. નહીં જવાય, કાંઈ વાંધો નહીં. બા છે ત્યાં સુધીના જ પ્રોબ્લેમ છે, પછી મને કોઈ કહેવાવાળું નથી. અને કદાચ કોઈ કહે તો હું કોઈનું માનવાની પણ નથી. મેં મારી પૂર્ણ શ્રદ્ધાથી બધી જવાબદારીઓ નિભાવી લીધી છે. એટલે ઘણી વખત હું કમેન્ટના જવાબ એમ ના દેતી હોય, દુઃખ ન લગાડશો, બીજું કાંઈ જ કારણ ના હોય. મારાથી થાય ને એટલું હું કરું જ છું. અને હું કોઈ દિવસ કોઈની અપેક્ષા નથી રાખતી કે મને કોઈ કરવા લાગે. અને આશા સદા નિરાશા, પારકી આશા સદાય નિરાશા. કોઈ આપણે કાંઈ કામ કરી દઈએ અને કરવા લાગે તો કેટલી વાર. એના કરતાં આપણે આપણી જાત અપના હાથ જગન્નાથ કહે ને, કે આપણે જાતે જે કરીએ હૈયું બાળવું એના કરતાં હાથ બાળવા સારા. અને બા બિચારા કેટલો સમય છે જ્યાં સુધી છે, અને એનો જીવ છે મારામાં છે. કદાચ એ ક્યાંય ગયું હોય ને તો એ મને ગોતતા હોય, એના કરતાં બેટર છે કે હું એને હામી રહું. એટલે સાચું ને, સાચું ને. સીતારામ, સીતારામ. નથી બોલાતું, બોલવું છે. સવારે જો કહેતી હતી કે બોલવા જાય, પણ લવો વર્તો નથી. બોલવા જાય બિચારા, પણ બાને હવે આપણે કહીએ ને કે કેવી સરસ અત્યારે હું બોલું છું. વાણી આપણી બધા બેન, તમારી વાણી બહુ મીઠી છે, બહુ સરસ છે. એક બેન તો કાયમ કમેન્ટ કરે, બેન તમને સાંભળાવા હોય તો તમને સાંભળે જ રાખીએ એમ થાય છે. તમારી વાણીમાં સરસ્વતીમાં બિરાજમાન છે. કેવી આપણે એમ થાય ને કે આપણે સારું છે બોલું, પણ જ્યારે બોલાય નહીં ત્યારે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે મારા જિંદગીના છેલ્લા દિવસ સુધી મોત, જીવન અને મૃત્યુ જે છે એ કોઈના હાથમાં નથી, એ તો ઈશ્વરના હાથમાં છે. પણ પ્રભુ એટલી કૃપા ચોક્કસ કરજે કે જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી આ શરીર હાલતું ચાલતું રહે. એની સાથે સાથે મારા શરીરના જેટલા પણ અંગો ઉપાંગો છે ને, જે તમને આપ્યા છે ને એવા નિવારીએ. જે આપણે છે ને વાણી પાછળથી આવી છે એટલે વહી જાય, દાંત આપણે પાછળથી આવ્યા એટલે વહી જાય. જેટલી વસ્તુ પાછળથી આવી ને બધી વહી જાય. જીભ આપી હતી પણ બોલતા પાછળથી શીખાય એટલે કદાચ વહી જાય. એટલે ઈશ્વર છેલ્લે જીવ બહુ મૂંઝાય. આપણે કંઈક બોલવું હોય પણ બોલી શકીએ નહીં. બાના આગલા વિડીયો જોજો, કેવા સરસ વાતું કરે, એવા હસાવે, એવા ગોટા વાળે. બધાને બાયરે વાતું કરવાની મજા આવે. અમારા આડોશ પાડોશ ને અત્યારે ઓટલે બેસી ગયા હોય બાયરે વાતું કરવા માટે થઈને. ને સીતારામ 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 આખો દી મને બેને ટેવ જ પાડી હતી, એટલે બેહાડું ને જે નીકળે ને એને સીતારામ સીતારામ કરતા જાય. બાને રામના નામ લે. મારું ભરોસો કોઈને ન કરે, બાજુમાં બેહવાય ન દે કોઈને. એને મન થાય હવે તો વાંધો નથી, નહીતર એને કોઈ આવે એ ના ગમે. બાને તમારા મહેમાન તો દીઠા ન ગમતા, કોઈ મહેમાન એની દીકરીઓ આવે એ ગમે, બાકી કોઈ ન ગમતું બાને. બાનો સ્વભાવ એવો હતો પહેલા. મહેમાન આવે ને એટલે થોડીક વાર વાંધો ન આવે, પછી જો રોકાવાના હોય ને તો પછી આમ આઘાન પાછા થાય. નહીં બા, નહીં. આ બેઠીશ ને ત્યાં સુધી વાંધો નથી, જેવી ઊભી થાયશ ને એવું પાછું છે ને હુહેન બેહે, હુહેન ઉઠશે. ને આખો દિવસ આપણે કઈ બેઠા તો ન રહીએ, કામ મારે બધું હજી બાકી છે, કાંઈ કામ થયું નથી. તો હાલો મિત્રો, આવજો, આગળના વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ.